બધાને પ્રણામ. જય જિનેન્દ્ર. બોલો બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે પ્રથમ કર્મ ગ્રંથનો સ્વાધ્યાય કરીએ છીએ. પૂજ્યપાદ આચાર્ય ભગવાન દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના ચરણોમાં વંદના કરીએ કે જેઓએ આ કર્મ ગ્રંથની રચના કરી. આપણે સ્વાધ્યાય કરીએ પહેલા સહેજ નવકાર મંત્રનું પઠન કરી લઈએ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોહિ સવસાહમ, નમેશુ પંચને મુકારો સર્વ પાવપણાસમ મંગલાનમ જય સવજય પટમમ હવૈ મંગલમ. આપણે પૂજ્યપાદ આચાર્ય ભગવંત દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે આપણા ઉપર કેવો પરમ ઉપકાર કર્યો કે કર્મ ગ્રંથની રચના કરી આપણને સરળ ભાષાની અંદર આ કર્મ ગ્રંથને સમજી શકીએ. કર્મની કરામતો કે કર્મ જીવો પર કેવો પ્રભાવ છે, કે કર્મથી કેવા પર્વત જીવો છે, તો એની વાતો આપણને કર્મ ઉપરથી ખ્યાલ આવે છે. તો એમાં આપણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય, આમ આઠ પ્રકારના કર્મ કીધેલા છે. આમ તો પ્રથમ કર્મગ્રંથ આપણે સ્વાધ્યાયમાં પૂર્ણ કર્યો, પરંતુ અત્યારે આપણે રિવિઝન કરીએ છીએ. તો રિવિઝનમાં આપણે જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મની વાતો જાણી અને સાથે સાથે વેદનીય કર્મની પણ વાતો જાણી, બરાબર ને? તો વેદનીય કર્મ કેટલા પ્રકારે કીધું? બે પ્રકારે. બે પ્રકારે. કયું કયું? સાતા વેદનીય અને અસાતા વેદનીય, બરાબર ને? તો વેદનીય કર્મ સાતા વેદનીય થી જીવને શું થાય અને અસાતા વેદનીય થી શું થાય? સાત આવેદન જીવ સુખ, એમ શાંતિ મળે, એમ એનું કાર્ય સાતા બધું વેદનીય હોય થી એને બધું આરામથી થઈ શકે એનું કાર્ય. ઓકે, સાતા વેદનીય થી જીવને સુખ મળે, બરાબર ને? જીવને સુખની અનુભૂતિ થાય, બરાબર ને? જીવને સુખની અનુભૂતિ થાય. અનુભૂતિ થાય મતલબ કે સુખ નથી, સુખનો કંઈક આવું છે, કંઈક સારું ફીલ થાય તો સુખ કીધું, બરાબર ને? અને અસાતા વેદનીય એટલે દુખી થાય, કાર્ય થાય ન થઈ શકે. બરાબર, જીવને દુઃખનો અનુભવ થાય, બરાબર? અનુભવ એટલે જીવ દુઃખી થાય છે. શેનાથી? અસાતા વેદનીય કર્મથી, બરાબર ને? હા, તો એમાં સાતા અને અસાતા તો કેમ કે તો પછી વેદનીય કર્મ, જો આપણે ગઈ વખતે વાત કરી હતી, બરાબર ને, કે વેદનીય કર્મને કોના જેવું કીધું છે? મધથી લેપાયેલી તલવારની ધાર. મધથી લેપાયેલી તલવારની ધાર ચાટવા જેવું, બરાબર ને? તલવારની ધાર ચાટવા જેવું નો મતલબ શું? મધ પૂરું થાય તો બી આપણે ચાલ્યા કરીએ અને પછી આપણને ઈજા થાય ને દુઃખ પામીએ. બરાબર છે, બરાબર ને? મધથી લેપાયેલી તલવારની ધાર ચાટવા જેવું એમ કીધું, બરાબર છે? મધથી લેપાયેલી પછી તલવારની ધાર અને કીધું કે ચાટવા જેવું, બરાબર ને? જીભને સેજ પણ શું કહેવાય, ગમે તે થાય તો તરત બ્લડ આવી જાય અને કપાઈ જાય, બરાબર ને? આપણા શરીરના અંગોપાંગની અંદર જીભ એકદમ નાજુક છે, બરાબર? પછી અને પાછું શું કીધું કે તલવારની ધાર ચાટવા જેવું. તલવારની ધાર ચાટે એટલે શું કહેવાય? કપાય ને કપાય છે. ધાર એમ કીધું, તલવાર નહીં, પણ તલવારની ધાર. તલવારની ધાર તો એક ઘટકે કેટલું થઈ જતું હોય. હવે એના ઉપર મધ છેલ્લે પાય એટલે શું તો કે મધ આવે કે શું કહેવાય, મધ કદાચ મધનો સ્વાદ આવે કે ના આવે, પણ જીભ કપાયા વગર ના રહે, બરાબર? મધનો સ્વાદ આવે ના આવે, પરંતુ જીભ તો કપાય જ, બરાબર ને? કદાચ મધ છે એટલે કદાચ મીઠાશ લાગે, કદાચ મીઠાશ આવે, પણ એવું કોણ મૂર્ખ કરે? એમ સિમ્પલ વસ્તુ કહીએ કે લાઈટ નથી તો શું કહેવાય, લાઈટ છે કે નહીં એમ ચેક કરવા માટે આપણે કરંટ આવે છે કે નહીં આમ કરે, ઓલા પ્લગ ની અંદર આંગળી નાખીએ ખરા, સોકેટ ની અંદર આંગળી નાખીએ ખરા? ના, બીક લાગે ને, શોટ લાગે ને, ચોટ લાગે, કરંટ લાગે. લાઈટ તો નથી, ઓચિંતા કરંટ આવી જાય તો ઓચિંતાની લાઈટ તો ઓચિંતાનો કરંટ આવી જાય, બરાબર? ઓચિંતાનો કરંટ આવી જાય તો શું થશે એ તો આપણને, બરાબર ને? કોઈ આમાં કરંટ લાગ્યો છે કોઈને? શું
જણજણાથી થાય આત્મા છે ક્યાંક કરંટ લાગતો હોય ને હા તમારા આશાબેન કે અમને મને ઘણી વખત લાગ્યો છે એમ કે બરાબર ને અનુભવ તો બધાને થઈ જ ગયો એક વખતે ઓકે મૂળ વાત આપણે કરીએ શું કહેવાય કે જેમ આપણે શું કહેવાય કે લાઈટ ન હોવા છતાં પણ સોકેટની અંદર આપણે આંગળી તો નથી જ નાખતા બરાબર ને તો તેમ આપણે શું કહેવાય કે શું કહેવાય ચાકુ હોય કે ગમે તે હોય તો એને શું કહેવાય કે તલવારની ધાર મધને ચાટવાનો જીભથી ચાટવાનો પ્રયત્ન એવું તો હિંમત તો ના જ કરીએ કારણ શું ખબર છે કે અહીંયા શું થવાનું છે તો કે જીભ કપાવવાની છે બરાબર ને આ વાત આપણને શેમાં કીધું ખબર છે કર્મ ગ્રંથમાં બરાબર શેમાં કીધું કર્મ ગ્રંથમાં આ વાત સમજવા જેવી છે બરાબર જીવ વિચારમાં ન કીધું દંડ પ્રકરણમાં ન કીધું કે આગળના એની અંદર આગળ આપણે પંચપ્રતિમાણ વગેરે ભણી તો એમાં પણ ન કીધું અહીંયા આપણને આ કર્મ ગ્રંથની અંદર કીધું આવું કેમ આનું કઈ વિશે સમજાય તો કે કર્મ ગ્રંથનો અભ્યાસ કરવા માટે જે પણ આત્મા તૈયાર થતો હશે ને તો એ જીનેશ્વર ભગવંતોના વચનો ઉપર શ્રદ્ધાવાળો હશે કંઈક પોતાના આત્મભાવની અંદર વળવા માટે અથવા મોક્ષમાં જવાની ઈચ્છાવાળો હશે ને એ જ કર્મ થિયરી સમજવા કે જાણવાનો ભાવ રાખે કેવો આત્મા તો કે જેને આ સંસારથી છૂટવું છે અને જે સાચું સુખ છે તો એને પામવાની ઈચ્છાવાળો જીવ જ આ અભ્યાસ કરવાની ઈચ્છા રાખશે અને ત્યાં કીધું શું તો કે હવે અહીંયા જે શાતાવેદનીય કર્મથી જે સુખ મળે છે એ કેવું છે તો કે શારીરિક સુખ કેવું જેને પૌદ્ગલિક સુખ કહેવાશે શું કહેવાશે પૌદ્ગલિક સુખ બરાબર જેને શારીરિક કહેવાય છે શારીરિક શરીર સંબંધી કે પૌદ્ગલિક સુખ છે એ આત્માનું વાસ્તવિક સુખ છે નહીં આત્માનું સાચું સુખ નથી તો હવે એવું સુખ જોઈએ છે આપણને કે પછી શરીર જ ન હોય જ્યાં કાયમ માટે આત્મિક સુખ છે માત્ર આત્મા પોતાના સ્વયંના સુખની અંદર રાચે એવું સુખ જોઈએ છે કે પછી કર્મજન્ય સુખ જોઈએ છે આપણને આત્મામાં રાચે એવું જોઈએ આપણે સહજ છે શું છે કે કર્મજન્ય સુખ છે અત્યારે કદાચ આપણે સુખ છે એમ માનીએ બરાબર આપણી પાસે સુખ બધું છે કામવાળી પણ છે એ કામવાળી પણ છે સમજો ને કામવાળી ના હોય તો આપણે કેવા થઈ જઈએ આખું ઘર સાફ સફાઈ કરવી પડે કપડા ધોવા પડે વાસણ કુસન કરવા પડે હા આપણે મૂળ વાત કરીએ કે આ બધું શું છે કર્મજન્ય સુખ છે શું છે ને આપણે કદાચ પુણ્ય કર્મ કહ્યું શાતાવિદનીય પૈસે ટકે સુખી છીએ ગર્ભાતે સુખી છીએ શરીરથી સ્વસ્થ છીએ આહાર પાણી વગેરે છે સારી રીતે સારા આપણે કરી શકીએ છીએ આ બધું સુખ છે કેવું છે કર્મજન્ય કેવું કર્મજન્ય જેને શાતાવેદનીય કર્મ પણ એ કર્મ કાયમ માટે સદાકાળ એવું રહેતું નથી સદાકાળે માટે એવું રહેતું નથી વળી ક્યાંક શું કહેવાય અત્યારે શું કહેવાય જે પુણ્ય છે ત્યાં સુધી સાતા છે પણ પુણ્યનો અભાવ થયો પુણ્ય ઓછું થયું ક્યાંક બુદ્ધિ ભ્રષ્ટ થઈ ક્યાંક બુદ્ધિ ભ્રષ્ટ થઈ પાપારામ ચાલુ થઈ ગયો પાપારામમાં પડી ગયા પુણ્ય પૂર્ણાહુતિ થઈ પુણ્ય પૂર્ણ થયું અને પછી દુઃખના ડુંગરો પણ તૂટી પડે તો શું એવું આપણને કર્મજન્ય સુખ જોઈએ તે કે આત્મિક જે આત્માનું શુદ્ધ સ્વરૂપ છે અને શુદ્ધ સુખ છે સાચું સુખ છે એ જોઈએ તો કે આત્મા સાચા સુખને જંગશે બરાબર ને તો શાતાવેદનીય કર્મને મદથી લેપાય મધ જે મધનો જ ત્યાગ કરવાનો છે તલવારનો પણ ત્યાગ કરવાનો છે હા તલવારથી લેપાય એટલે મધ એટલે શું કર્મજન્ય જેમ કે શું કહેવાય કે એ સુખને મેળવવા છે આપણા જીવનની અંદર સંસારની અંદર આપણે એમ કહીએ કે અત્યારે આપણે છીએ કે આપણે જો કદાચ નાના હતા બરાબર નાના તો હતા જ ને બધા નાના તો હતા જ ને હેલો કોઈ કન્ફ્યુઝ છો નહીં ને યસ તો આપણે તે વખતે આટલું થઈ જાય પછી શાંતિ આટલું થઈ જાય પછી શાંતિ બસ પછી આપણે બધું ભય એમ લાગતું હતું કોઈ વસ્તુ તો ચોક્કસ આટલું થઈ જાય પછી સારું આટલું થઈ જાય ભણવાનું હતું એટલે શું કહે ભણવાનું ચાલતું એક્ઝામ આવતી જાઉં બસ આટલું થઈ જાય મહેનત કરી લો પછી ભણવાનું પૂરું થાય બસ પણ ભણવાનું પૂરું થયું પછી કેટલું બધું બીજું નવું ચાલુ થઈ ગયું વધારે ઉપાધિ કેટલું બધું બરાબર ને હા અને એમાં શું કહેવાય આમ કરશું બરાબર એ અવસ્થાએ પહોંચ્યા પછી પણ વાસ્તવિક રીતે જોઈએ તો
કેટલા દુઃખી. કદાચ શરીરથી આપણે સ્વસ્થ, કદાચ શરીરથી પૈસે ટકાઈએ છીએ, બરાબર ને, પણ છતાંય પણ અનેક પ્રકારની મનની અંદર વ્યાધિ ચિંતાઓ છે જ. બરાબર છે કે નહીં? યસ. અને એ બધું કરવા માટે આપણે કેટલું ભોગવ્યું છે, કેટલાય દુઃખ સહન કર્યા છે, અનેક પ્રકારના દુઃખો આપણે સહન કર્યું, બરાબર. યસ. દરેક જીવના પોતપોતાના દુઃખો હોય. દરેક જીવના, આપણે લાગે કે શું કહેવાય કે આપણે શું કહેવાય, દરેક જીવોને, દરેક જીવો પોતપોતાની રીતે સંસારની અંદર દુઃખી છે જ. એટલે કર્મજન્ય એમ કીધું તો જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી દુઃખ છે ને છે જ. બરાબર. તો જે આપણે જે શારીરિક સુખો જે આપણે સાતાવિદનીય કહીએ છીએ, તો આપણે અત્યારે કે જે સાતાવિદનીય કર્મ ઉદયમાં છે, પણ માનસિક રીતે જો બીજી રીતે જોઈએ તો ઘણા બધા દુઃખી છે જ. બરાબર. તો આ શું કે છે, તો કે આપણને મોક્ષની અંદર અભિલાષી, આજે કલ્યાણ મંદિર સ્તોત્રની અંદર બહુ સુંદર મજાની વાત કીધેલી છે. આત્મા મનીષી વિરયમ ત્વદભેદ બુદ્ધ્યા, એ ગાથાની અંદર 16મી ગાથાની 16 કે 17મી ગાથાની અંદર કહેવામાં આવેલું છે કે જે આત્મા, જે જે ભગવાન શું કહેવાય કે મધ્યવર્તી પુરુષો, એમ કે છે મધ્યવર્તી પુરુષો, એટલે કે જે સમજદાર છે, અનુભવી જીવો છે, એ લોકો શું કરે છે કે કોઈ બે વ્યક્તિઓ ઝઘડતા હોય, બરાબર ને, બે વ્યક્તિઓ ઝઘડતા હોય તો એ બે વ્યક્તિના ઝઘડાની અંદર સમજદાર વ્યક્તિ શું કરશે, સમજદાર જે, બરાબર, તો એ ઝઘડાને શાંત પાડવા માટે શું કરશે, એ ઝઘડાને શાંત કરવા માટે જે સમજદાર છે, સારો છે, એને દૂર લઈ જશે. ભાઈ એની સાથે શું કામ તો એ કરે છે, કેમ કે છે જ એવો, બરાબર, જે સમજદાર હશે. કેમ હવે બે વ્યક્તિઓ છે, એમાં એક વ્યક્તિ એવું છે કે ગમે તેમ બફાટ, ગમે તેવું બોલે છે, અનાપ શનાપ બોલે છે, ગમે તેવું વર્તન કરે છે, ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરે છે, તો આ એવો વ્યક્તિ છે. અને બીજો છે કે ભાઈ સમજે એમ પણ છે અને સારો છે. તો સમજદાર વ્યક્તિ શું કરશે કે ઝઘડો શાંત કરવા માટે, તો સમજદાર છે એને શું કરશે, તો એને ત્યાંથી એ જગ્યાએથી એને બદલી નાખશે, એટલે બંનેને છૂટા પાડી દેશે. સારું છે ભાઈ, આપણે તો સમજદાર છે, એની સાથે ક્યાંય કરીને એમ કરીને જુદા પાડી દેશે, બરાબર ને. બસ એ જ પ્રમાણે શું કહે છે, તો કે અહીંયા વેદનીય કર્મ, બરાબર, વેદનીય કર્મ સાતા અને અસાતા અપાવનારું છે. તો હવે જે જ્ઞાની પુરુષો છે, જ્ઞાની પુરુષો છે, જે આપણે કહીએ કે મુનિવરો, સૂર્યવરો, આચાર્ય ભગવંતો વગેરે જે પણ છે, તો એ લોકો શું, તો કે કર્મ અને જીવ અને કર્મ, તો કે આ આપણો જે જીવ દુઃખી પામે છે શેના કારણે, શરીરના કારણે. શરીર શેના કારણે છે, તો કર્મના કારણે, બરાબર. તો શરીરને અને આત્માને જુદો પાડી દે છે. જ્યાં શરીર છે ત્યાં જ બધી ઉપાધિઓ છે જ. જ્યાં શરીર છે ત્યાં જ ઉપાધિઓ અનેક રહેલી છે, બરાબર ને. અને આપણે શું કહે ને, શું કહેવાય કે આપણે બે પૈસાના ઝઘડાની અંદર આખો રત્ન ખોવી બેસીએ છીએ. એટલે શું, બે પૈસાનો ઝઘડો એટલે તો કે આ શરીર જે આમ તેમ કરીને આપણે આખો સમય બરબાદ કરી દઈએ છીએ. અને શેની પાછળ, તો કે એક કચરા ખાતર. શરીર, અંતે શરીરને કેવું કીધું કે કચરા સરખું કીધું, આત્માને તો કે રત્ન સરખું, હીરા સરખું કીધું. એટલે સારો માણસ શું કરશે, તો કે કર્મજન્ય, જે આપણે આજે સાતા વેદનીય અને અસાતા વેદનીય જે કર્મ છે, તો એ જીવને જે સાતા આપણે સાતા આપે છે, પણ એ કેવું કર્મજન્ય છે, તો એનાથી પણ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટલે ધાર કીધું, બરાબર ને. આપણે મીઠાશ લેતા જીભ કપાવાની છે, બરાબર ને. મીઠાશ લેતા જીભ કપાવાની છે, બરાબર. તો એમ કે છે કે એમ કહીએ કે પૈસાનું સુખ મેળવવા માટે કેટલી જીભ મહેનત કરતો હોય છે, બરાબર છે. ઓકે, ચાલો આપણે કહીએ કે દુકાનની અંદર કોઈ માણસ ઉભો છે, બરાબર ને. દુકાનની અંદર પૈસા મેળવવા માટે, હવે દુકાનની અંદર ઉભો પણ હોય, બરાબર, કે બેઠો હોય. હવે એક જગ્યાએ સ્થિર બેસવું હોય, એમને બેસવું હોય તો કેવું લાગે, તો કે પૈસાનું સુખ મેળવવા માટે શું કરે છે, તો કે કેટલું તપે છે. હવે સમજો એ પૈસો મેળવવા માટે કે ઘણી વખતે શું, તો કે કસ્ટમર વગેરે સરખા ન હોય, તો કોઈ વખતે આમ એવું વર્તન પણ થઈ જાય, આવો પણ દૂર થઈ જાય. તો આ જે વસ્તુઓ છે શું છે, તો કે એ પૈસાના સુખ મેળવવા માટે આપણે કે વેદનીય કહીશું, બરાબર. તો એના માટે પણ કેટલું એને તપ કરવું પડે, એટલે કષ્ટ સહન કરવું પડે છે. આજે જે પણ
આજે કદાચ જે પણ ધનવાન સંપત્તિ વાળા દેખાય, બરાબર, તો કોઈ કોઈ વખત એમ કહેતા હોય, કોઈ વખતે શું અહીંયાથી ટ્રાવેલ કરતા હોય, બસમાં કે ગાડીમાં ટ્રાવેલ કરતા હોઈએ, તો ઘણી વખતે શું કે જમવાનું પણ ગાડી ચાલુ ગાડીની અંદર કરવું પડે, અને કોઈકના ઘરે કદાચ હોય, આવકાર હોય તો ત્યાં જમી લઈએ, એટલે પોતે જે બનતું હોય તો જમી લેવાનું. અનેક ટ્રાવેલ કરવા પડતા હોય, અનેક રિસ્ક લેવા પડતા હોય, બરાબર, શેના માટે? તો બસ એ જે કષ્ટ સહન કરી, બસ અહીંયા તલવારથી જીભ છેદાય છે એ સમજો. સમય તો આપણો જાય જ છે, અનમોલો એવો સમય. અને અહીંયા જીભ જ એમ કીધું, હોઠ નથી કીધું, પણ જીભ કીધું. શું કીધું? હોઠ નથી કીધું, પણ જીભ કીધું. કેમ? તો કે જીભ એવું શું કહેશે પછી? તો કે જે પણ વસ્તુ કરવાની છે શેનાથી? આપણે કદાચ બોલવું હોય ને તો એ જીભનો ઉપયોગ, ચાખવું હોય તો જીભનો ઉપયોગ, દાંતને સાફ રાખવું હોય ને તો પણ જીભ જ કરશે, બરાબર છે? હવે એવું જે નથી, બરાબર, તો અહીંયા શું કે સમય સમજો, શું જીભને એ સમય જેવું સમજો. સમય પણ બરબાદ થાય છે, જે આપણે અનમોલો છે, જે આપણે આત્મસાધના કરી શકીએ છીએ એવું જ એવો સમય, પણ એ સમયને શું કરીએ છીએ? વેડફી નાખીએ છીએ. એ સમયને વેડફી નાખીએ. યસ. ચાલો કદાચ શું કહેવાય કે માન મોભો મેળવવા માટે, અથવા ગમે તે પોતાનું વાહ વાહ પ્રશંસા કરવા માટે, શું તો કે એ પ્રશંસા મેળવવા માટે શું તો કે આત્મસાધનાને ખોવી નાખે છે. જેને આપણે કહીએ શું તો કે રત્ન વેચીને બોર લીધા. રત્નો વેચીને બોર લેવાનું કાર્ય કરે કોણ? આવું કોણ કરે? રત્નો વેચે અને બોર લે. આવું કાર્ય કરનારને શું કહીશું? મૂર્ખ. મૂર્ખ, બરાબર ને? યસ. તો કે ચાલો એમ કે ધર્મ આ છે ને આપણને બહુ જ આજે છે, આપણને આ કેમ કે આપણે કદાચ કંઈક આવું તો નથી કરતા ને, વિચારવા જેવું છે કે આપણે કે જ્યારે શું કે હવે એ કેટલોક એવો સમય હતો કે જેમાં આપણે કદાચ આપણી સાંસારિક જવાબદારીઓ હતી. હોય છે કે માતા પિતા શું કહેવાય કે કદાચ તમે લગ્ન કરીને આવ્યા પહેલા સર કે જીવનને વ્યવસ્થિત કરવા માટે, વ્યવસ્થિત એટલે કે શું કહેવાય કે ભાઈ સમાજમાં રહેવા માટે, મર્યાદા માન મોભાને સાચવવા માટે કેટલું અભ્યાસ પણ કરવો પડે, પોતાની કેળવણી પણ કરવી પડે, યોગ્યતા પણ કરવી પડે, તો લગભગ 20-25 વર્ષ એની અંદર કાઢી નાખ્યા, બરાબર. કદાચ પછી આગળ વધ્યા, સંસાર માંડ્યો, ઘર ગૃહસ્થી બતાવી, તો એ ઔચિત્ય વગેરેનું પાલન કરતા, ઔચિત્ય વગેરે જાળવતા, સાસુ સસરા કે પતિ છે, પોતાના સંતાનો વગેરેનું આપણે સાર સંભાળની અંદર કરવી પડી. યસ. ચાલો સ્વીકારી લીધું, બરાબર. પણ હવે તો આપણે થઈ ગયા, હવે તો ફ્રી થઈ ગયા, બરાબર ને? અને પછી આપણે વિચાર કરીએ કે નહીં, હવે તો બસ આપણે મોજ કરીએ, બસ હવે અહીંયા એક્ટિવિટી કરીએ, બાકી સમય નથી નીકળતો. આવી ઘણા બધા કરતા હોય છે. અથવા ધર્મને સમજે છતાં પણ શું કરે તો કે ધર્મ ન કરતા શું તો કે આમ કરશો, જેને કહીશું તો કે પોતાના આત્માનું મૂકીને, અથવા દેવગુરુની ભક્તિ સિવાય કે સંઘની ભક્તિ સિવાય અન્ય બીજી પંચાયતની અંદર આપણે પડીએ છીએ, તો એમાં શું તો કે જે અનમોલ આપણી પાસે જે સમય છે, જે રત્ન સરખો છે, કે જે હવે જવાબદારી નથી, હવે એવી જવાબદારી નથી કે આ કરવું જ પડે, પણ છતાં પણ શું તો કે હવે કાંઈ નથી, તો કાંઈ બેઠા બેઠા કરાતા કૂટીએ, કાં તો કોઈ શું કહે ક્લબની અંદર કે આ કરતા હોઈએ, બરાબર. તો આ બધું શું કહે છે? આ બધું અંતે તો સમય, આપણી પાસે જે સમય છે, કદાચ પહેલા સમય સિચ્યુએશન એવી હતી કે જે નથી કરી શકતા, પણ હવે તો સમય પણ છે, બધું પણ છે, છતાં ન કરીએ તો એને કહેવાય શું તો કે રત્ન વેચીને બોર લેવાનું કાર્ય કરીએ છીએ, બરાબર. તો એટલે કે હવે જો ધર્મકરણની અંદર જોડાઈશું, આપણે ધર્મકરણની અંદર જોડાઈશું તો બોરની સાથે રત્ન, તો કે રત્નોથી રત્ન મેળવીએ, એમાં પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી. તો અહીંયા એ કહે છે કે સાતા વેદનીય કર્મ એ કર્મજન્ય છે. એટલે જેમ ડાયો માણસ શું કરશે પછી તો કે બંનેને છૂટા પડવાનો પ્રયત્ન કરશે, તો બસ તો આપણે પણ હવે જ કરવાનું છે. શું તો કે ધીમે ધીમે શું તો કે તપ, ત્યાગ, સામાયિક પ્રતિક્રમણ આદિ કરતા આપણે જેનાથી છૂટવું છે, જેનાથી હવે દૂર થવું છે, અને જ્યાં પહોંચવું છે, જેનાથી એટલે સંસારથી છૂટવું છે, શરીરથી છૂટવું છે, સંસારથી છૂટવું છે, શરીરથી છૂટવું છે, તો એ માટે આપણે શું તો કે ધર્મ આરાધના કરીએ. તો એ ધર્મ આરાધના કરતા શું થશે તો કે કર્મથી આપણે શુદ્ધ કરીશું. જે અશાતા અશાતા બંનેના નાશ કરવા માટે આપણે જે કર્મ કરીએ છીએ, બરાબર, ચોક્કસ
અહીંયા કહે છે કે આપણે સામાયિક કરીએ છીએ, ઔષધ કરીએ છીએ કે પ્રતિક્રમણ કરીએ છીએ કે સ્વાધ્યાય કરીએ છીએ, તો તે વખતે આપણે જે અશુભ કર્મનો નાશ તો કરીએ છીએ, અસાતા વેદનીય કર્મ નાશ કરીએ છીએ, પણ સાથે સાથે તો કે સાતા વેદનીય પણ બાંધીએ છીએ. શું બાંધીએ છીએ? સાતા વેદનીય. પણ હવે એ સાતા વેદનીય એ બંધાતું સાતા વેદનીય કેવું છે? તો જેને આપણે ભાવ કર્મ કહીશું. દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય એમ કીધું હતું. કોઈને ખ્યાલ છે દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય આપણે વાત આવી હતી, આગળ વાત કરી હતી આપણે. દ્રવ્ય પુણ્ય અને ભાવ પુણ્ય એવું ક્યાંક આવ્યું હતું આપણે? ભૂલી ગયા? ચાલો, દ્રવ્ય પુણ્ય એટલે તો કે જેનાથી આપણને સુખ સૌભાગ્ય સામગ્રી મળે, સુખના સાધનોની પ્રાપ્તિ થાય, સારું ઘર મળે, સારું પરિવાર મળે, સારું ઘર મળે, ધન સંપત્તિ, વૈભવી કુટુંબ મળે, બરાબર. તો એ જે છે શું કે એ દ્રવ્ય પુણ્યથી. પણ ભાવ પુણ્યથી તો કે જેમાં આપણને સારા ભાવો મળે કે જે આપણે ધર્મ આરાધનાની અંદર આગળ વધી શકીએ, જેમાં આપણે ધર્મ આરાધનામાં આગળ વધી શકીએ, આત્મકલ્યાણમાં આપણે આત્મકલ્યાણની અંદર જોડાઈ જઈએ. તો એવો જે સંજોગ મળે છે એ શેનાથી? તો કે ભાવ પુણ્યથી. તો ધર્મ કરીએ છીએ, સ્વાધ્યાય કરીએ છીએ, પ્રતિક્રમણ કે સામાયિક આદિ કરીએ છીએ કે દેવગુરુની ભક્તિ કરીએ છીએ, એનાથી આપણને ભાવ પુણ્યનો અનુબંધ થાય છે. અને એ ભાવ પુણ્ય જે એ સાતા વેદનીય છે કે ભાવ પુણ્ય કર્મ શું કરે છે? તો કે આપણને મોક્ષ માર્ગના સાધનોની પ્રાપ્તિ કરે. જેમ કે જૈન શું કે મનુષ્ય ભવ તો મળે, પણ મનુષ્ય ભવમાં જૈન કુટુંબ મળે, અને જૈન કુટુંબ મળે, અને એમાં શું કહેવાય, જૈન કુટુંબ એટલે જૈન ધર્મ મળી ગયો. વળી જિનેશ્વર દેવની ભક્તિ આપણને મળે, શ્રુત જ્ઞાનનો સહારો મળે, અને એ આપણને ભાવની અંદર આપણને મળે. તો એ આપણે શું થયું? તો કે ભાવ પુણ્ય. એ ભાવ પુણ્યથી થાય છે, બરાબર. તો એ સાતા વેદનીય કર્મ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે, બંનેથી પણ અંતે તો શું? તો કે એનાથી પણ અંતે તો છૂટવાનું છે. એના માટેની આપણે આગળ વાતો કરીશું, બરાબર. તો હવે આ વેદનીય કર્મને પણ અંતે છોડવાનું છે. જો આત્મિક સુખમાં વધવાનું હશે તો એને પણ છોડવાનું છે. જેમ શું કહેવાય કે આપણા જીન શાસનની અંદર જે પણ મુનિવર ભગવંતો કે આચાર્ય ભગવંતો થયા, બધા કોઈ પણ શું તો કે કોઈ પણ શું તો કે આજીવિકાના અભાવે સંયમ લીધો છે એવું એક પણ નહીં મળે. જે કરોડપતિ છે, અબજોપતિ છે, લખલખ સંપત્તિ વાળા છે કે ધનાઢ્ય છે, એવા લોકો સંયમને માર્ગે ચાલે છે. તમે વિચાર તો કરો, કારણ શું? તો એ બધું તો સાતા વેદનીય થયું, એ બધું વેદનીય પુણ્યથી મળ્યું છે. તો કે ના, એ બધું મળ્યા પછી પણ ભાવ પુણ્ય જે કામ કરે છે, એ ભાવ પુણ્ય કામ કરે છે કે જે એમને સંયમના માર્ગની અંદર આગળ વધારે છે. તો આપણે પણ શું કરવાનું છે? તો કે દ્રવ્ય પુણ્યને છોડીને ભાવ પુણ્ય તરફ આગળ વધવાનું છે. ઓકે, હવે આપણે મોહનીય કર્મની વાત કરીએ. કોઈને કઈ પ્રશ્ન? કોઈને કઈ પ્રશ્ન? ઓકે, આગળ વધીએ. ઓકે, હવે શું કે છે? તો કે મોહનીય કર્મની આપણે વાત કરીએ. કયું? મોહનીય કર્મ. મોહનીય કર્મ, આપણે મોહનીય કર્મ બે પ્રકારે કહે છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. બરાબર ને? દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે જે આપણને આત્મભાવો છે, જે ભાવ સંબંધી, ભાવની વાત કરશે. આપણને જે શ્રદ્ધા, મનના પરિણામો, આત્માના ભાવો, મનના ભાવો કે આત્માના પરિણામો છે, એના સંબંધી કામ કરે છે, એને કહે છે અહીંયા દર્શન મોહનીય. અને બીજું છે જે શરીર સંબંધી છે, વીરતી આદિ પચખાન જે શરીર સંબંધી જે કરાય છે, એને ચારિત્ર મોહનીય. બરાબર. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો મોહનીય કર્મમાં દર્શન મોહનીય કર્મ ત્રણ પ્રકારે કીધું. કયું કયું? સમ્યક્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. બરાબર. સમ્યક્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. હવે સમ્યક્વ મોહનીય, બરાબર, તો મોહનીય. તો પહેલા કીધું સમ્યક્વ એટલે શું? બરાબર ને? હવે આ ત્રણ વસ્તુ સમજવા માટે આપણે સમ્યક્વને આપણે કે સમ્યક્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય એમ કીધું. તો સમ્યક્વ એટલે શું? પેલું છે કે સમ્યક્વ મોહનીય. પેલા મોહનીય તો મોહનીય એટલે કે મોહ કરાવે, મૂંઝાવે, બરાબર, મૂંઝારો કરે તો મોહ પમાડે.
તો એને શું કહે છે? મોહનીય. પણ સમ્યક્ત્વ મોહનીય એમ કહે છે. જેમાં આપણે બરાબર તો મોહનીય બરાબર મોહની પણ કહેવાય. મોહની એટલે શું? જે વશમાં લઈ લે. મોહની એટલે આપણે ઓલું એક સ્તવન આવે છે, સખર મેં સખરી કોણ જગત કી મોહિની વૃષભજી નંદી કે બડીમાં જગત કી મોહિની. મોહિની એટલે એના તરફ આકર્ષાઈ જવું, એના તરફ ખેંચાઈ જવું, એને વશ થઈ જવું કે તાબે થઈ જવું, એને શું કહેવાય? મોહની. તો અહીંયા મોહનીય કર્મ. શું કીધું? મોહનીય કર્મ. હવે અહીંયા કીધું પેલા દર્શન મોહનીયમાં સમ્યક્ત્વ મોહનીય. હવે સમ્યક્ત્વ એટલે શું? બરાબર, સમ્યક્ત્વ એટલે તો કે જે વસ્તુ જે સ્વરૂપે છે એ વસ્તુને એ જ રીતે સમજવું, જાણવું, આક્ષેપ કરવો. સમજવું, જાણવું, સમજવું અને સ્વીકારવું, તેને સમ્યક્ત્વ કહેવાય. ફરીથી, જે વસ્તુ અથવા જે પદાર્થ અથવા જે તત્વ જે સ્વરૂપે છે એ સ્વરૂપે સમજવું, જાણવું, સ્વીકારવું. ઓકે, અથવા જાણવું, સમજવું, સ્વીકારવું, ત્રણેય શબ્દ સિમિલર છે. તો એને સમ્યક્ત્વ કહેવાશે. જેમ કે જીવ છે, બરાબર ને, એમાં 9 તત્વ કીધા છે, બરાબર ને? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. તો આ 9 તત્વ, બરાબર, 9 તત્વ જે પ્રમાણે છે એ પ્રમાણે જાણવું, સમજવું, સ્વીકારવું. બરાબર. તો હવે આ પદાર્થોને આ કેવી રીતે જીવ, અજીવ વગેરે કેવી રીતે છે? તો એને પરફેક્ટ રીતે આપણે કોણ કીધું છે? જે સ્વરૂપ છે એનું, તો કે સર્વજ્ઞ ભગવંતોએ. કોણ? સર્વજ્ઞ, કે જે કેવળ જ્ઞાની ભગવંતોએ. તે કેવળ જ્ઞાની ભગવંતોએ આ 9 તત્વોને ભલી રીતે, સ્પષ્ટ રીતે, કોઈ પણ કન્ફ્યુઝન વગર, કોઈ પણ શંકા વગર, તો એ રીતે આપણને એ જણાવ્યા છે. એટલે અહીંયા એમ કહેતો કે જીનેશ્વર ભગવંતોના વચનોને જાણવું, સમજવું અને સ્વીકારવું, એને પણ સમ્યક્ત્વ કહેવાશે. કારણ શું? તો કે જીનેશ્વર ભગવંતો કે તીર્થંકર ભગવંતો કે સર્વજ્ઞ ભગવંતો એ ક્યારે પણ શું? તો કે બફાટ ન કરે. એટલે જે શું કે જે વસ્તુ, જે પદાર્થો જે છે એને એ પ્રમાણે સમજાવે, એ પ્રમાણે જ એમને સમજાવ્યા છે. તો એને એ રીતે આપણે સ્વીકારીએ, તો એ સમ્યક્ત્વ કીધું. વસ્તુ પદાર્થ જે સ્વરૂપે છે એ સ્વરૂપે સમજવું, જાણવું અને સ્વીકારવું, આ ત્રણેય, તો એને અહીંયા સમ્યક્ત્વ કહેવાય છે. તો હવે સમ્યક્ત્વ મોહની એટલે શું? તો કે વસ્તુ પદાર્થ જાણે, સમજે, સ્વીકારે છે, બરાબર, પરંતુ એમાં ઝીણી નાની મોટી શંકાઓ ઊભી કરી, નાની મોટી શંકાઓ ઊભી કરે, એને શું કહેવાશે? તો કે સમ્યક્ત્વ મોહનીય. સમ્યક્ત્વ છે પણ એમાં શું કરે છે? નાના મોટા પ્રશ્નો, શંકાઓ કરાવે. જો પ્રશ્ન થવો, સાંભળજો, પ્રશ્ન થવો તો એ સહજ છે. શું? તો કે જાણવાની ઉત્સુકતાથી આપણને પ્રશ્ન થાય, તો પ્રશ્નનો જવાબ મળતા સંતોષ થાય. પરંતુ જ્યારે શંકા થાય તો શંકાનું સમાધાન થયા પછી પણ, કે શંકાનું નિવારણ થયા પછી પણ શું કહેવાય કે ના, હજી આમ જરાક બરાબર બેસતું નથી, કે આમ ગમે તે આપણને વિચારો થયા રાખે, આ થતું હશે કેમ, તો કે એના ઉપર નાની શંકાઓ કરાવે, તો એને સમ્યક્ત્વ મોહનીય કહેવાય છે. બરાબર. પછી કીધું, બીજા નંબરે કયું કીધું? સમ્યક્ત્વ મોહનીય. પછી મિશ્ર મોહનીય. મિશ્ર મોહનીય એટલે શું? મિશ્ર મોહનીય એટલે યસ, ધર્મ પ્રત્યે, બરાબર, જે વિતરાગ ભગવંત કે વિતરાગ કે સર્વજ્ઞ ભગવંત કથિત ધર્મ ઉપર શ્રદ્ધા પણ હોય, રુચિ પણ ન હોય ને અરુચિ પણ ન હોય. રુચિ એટલે તો કે ગમે પણ નહીં, એના તરફનું આકર્ષણ પણ ન હોય, અને અરુચિ એટલે તો એના તરફ અણગમો પણ ન હોય. રુચિ પણ ન હોય અને અણગમો પણ ન હોય. જેમ કહેવાય કે કોઈ કદાચ જે લેંગ્વેજનો આપણે કક્કો પણ ખ્યાલ નથી, અને એવું કોઈ આપણી સાથે વાત કરે છે, પછી એને પ્રત્યેનો આપણે હાવભાવ શું હોય?
હમ વેદ ના પડે આપણને નહીં કાંઈ બહુ. હા જેમ આપણે શું કહેવાય કે કોઈ એવી લેંગ્વેજમાં બોલે ધારો કે ચાઇનીઝ લેંગ્વેજમાં એ કરેલું હોય તો આપણને કઈ ખબર પડે ના સમજીએ આપણે. ના સમજ પડે પછી એના ઉપર શું વિચાર કરીએ આપણે શું લખ્યું હશે કે આ શું કીધું હશે એમ ના એ ચાલો ને મૂકો ને એમ જ થઈ જાય ને ગમે તેવું લખ્યું આપણને ભાષાનો ખ્યાલ જ નથી એટલે બસ તો એવી રીતે શું છે તો કે આ મિશ્ર મોહનીય કર્મના ઉદયથી જીવને શું તો કે ધર્મ ઉપર રુચિ કે અરુચિ થવા દેતી નથી વાસ્તવિક રીતે શું થાય તો કે જો અનુકૂળતા છે બધું એમ કહેવાય સિમ્પલ વસ્તુ છે ભૂખ લાગી હોય અને એમ કે છે ભૂખ લાગેલી હોય બરાબર ચાલો ભાઈ જમી લ્યો બધા પોતપોતાની રીતે જમી લ્યો એમ કે તો આપણે શું કરીએ બરાબર ભૂખ લાગે ને આપણે સમજીએ કે અહીંયા ભોજન આવી રીતે છે અને મનગમતું પણ છે પછી ભૂખ્યા બેસા રહીએ શું કરીએ 2 ભૂખ દિવસ લાગી શું ગઈ કહેવાય એટલે બરાબર ભૂખ લાગેલી છે હરખી કરીને કકડીને બરાબર હા ઉંદરડા અંદર કુસ્તી કરતા હોય પેટમાં આવું થાય બસ વાટ જોઈએ ક્યારે મળી જાય બરાબર ને એમાં મૂકી દીધું હા એમાં ભોજન ખાલી કોઈ કીધું પણ નથી પણ છતાંય મૂકી દીધું ને વયા ગયા પછી કોઈ છે ને ભાઈ અત્યારે બહુ ભૂખ લાગી છે ખાઈ લઈએ યસ તે વખતે કદાચ પકડીને ભૂખ લાગી હોય તે વખતે એમ કે શું તો કે ઘણી વખતે શું તો કે પેટ માટે ચોરી પણ કરી લેવી પડતી હોય છે મૂળ વાત એ કરીએ કે જેમ શું કહેવાય કે જ્યારે અહીંયા આ વસ્તુ શું કહે છે કે જેમ ખ્યાલ હોય અને ખ્યાલ હોય તે વખતે એને ભોજન કરી લે છે એમ શું તો કે એ જીવની અવસ્થા એવી છે મિશ્ર મોહનીય કર્મના ઉદયવાળા જીવની કે શું તો કે ધર્મના ફળનો એને ખ્યાલ જ નથી અધર્મથી શું થાય છે એ પણ ખ્યાલ નથી એટલે એની અવસ્થા શું છે કે એને ધર્મ ઉપર રુચિ કે અરુચિ કાંઈ પણ હોતું નથી તો એવી અવસ્થાને મિશ્ર મોહનીય આ બધું પણ શેનાથી થાય છે મિશ્ર મોહનીય કર્મના કારણે મોહનીય કર્મના કારણે ધર્મથી સુખ મળવાનું છે બરાબર ધર્મથી સુખ મળે છે ખ્યાલ છે તો ધર્મ કરવાના છે બરાબર પણ સમય છે અનુકૂળતા છે પણ ધર્મથી અજાણતા છે એના પ્રભાવથી અજાણતા છે તો કે આપણે એના ઉપર રુચિ કે અરુચિ કાંઈ કરતા નથી પણ એવું મિશ્ર મોહનીય કરાવે છે મિશ્ર મોહનીયનો કાળ સાવ ઓછો છે મિશ્ર મોહનીયનો કાળ સાવ ઓછો છે અંતર્મુહૂર્ત મેક્સિમમ પછી હવે અભાવ છે બરાબર ને તો કે ધર્મ ઉપર રુચિ નથી એટલે મિથ્યાત્વ તરફ વયો જાય અને પછી કીધું મિથ્યાત્વ મોહનીય કયું મિથ્યાત્વ મોહનીય એટલે ઓકે મિશ્ર મોહનીયની અંદર એક વાત રહી જાય કે મિશ્ર મોહનીય જેમ શું કહેવાય કે ભાઈ નાળિયેર દીપના મનુષ્ય એમ કીધું કે અત્યારે કઈક અત્યારના સમયની અંદર કદાચ કેરળ કહીએ તો ત્યાંના જે મનુષ્ય બધું શેનાથી તો કે પોતાનું જીવન જ એ લોકોનો આહાર વગેરે શેનાથી છે નારિયેળ જ બરાબર નારિયેળથી જ બધું પોતાનું જીવન ગુજરાન ચલાવે છે હવે એ લોકોને બીજી કોઈ અન્નની વાત કરે કે મીઠાઈઓની વાત કરે તો એ લોકોને કંઈ પણ કહેવાય એના ઉપર શું કે ઠીક છે હશે કઈ એ કઈ હશે એટલે એને રુચિ કે અરુચિ કઈ નહીં કેમ તો કે એ લોકોનું જીવન જ કેવું તો કે નાળિયેર વગેરે ખાઈને જ એ લોકોનું જીવન ચાલતું હોય આપણે ગુજરાતીમાં કહીએ ને બંદર ક્યાં જાને અદરક કા સ્વાદ એ કહેવત કે ને શું છે કે એને ખ્યાલ જ નથી એમ ઓકે મૂળ વસ્તુ આપણે કહીએ કે જે ઓલા જેમ નાળિયેર દીપના જે મનુષ્ય છે તો એ લોકોને જેમ શું કહેવાય કે એ લોકોને ભોજનની મિષ્ટાનની વાત કરીએ તો એના ઉપર એને રુચિ કે અરુચિ કાંઈ ના હોય એટલે શું કે ગમી જાય બરાબર ને આપણે એમ જેમ કહેવાય શું કહેવાય કે મારી બેન એમ કહે કે રસગુલ્લા એમ કહીએ તો કે ગુલાબ જાંબુ હા રસગુલ્લા ગુલાબ જાંબુ કે પેંડાની વાત કરીએ બરાબર ને હા તો શું થાય જાણતો ના હોય તો એને કઈ ભાવ જ નથી અને આપણી વાત કરો ને પેલા આપણે શું આપણે તો ગુલાબ જાંબુ પાણી આવી જાય હા બરાબર ને મારે છે ને ગામડાઓની અંદર છે ને અમારે લગ્ન કે કોઈ પ્રસંગો હોય ને તો લગ્ન પ્રસંગો વગેરે તો ઢોલને શરણાઈ વાળા વગાડવા ઢોળ શરણાઈ વગેરે વગાડે અહીંયા તો કઈ નથી હોતું તો ઢોલને શરણાઈ વગેરે હોય તો હવે તે વખતે તોફાનિયા બધા તો હવે શું કહેવાય કે ઓલા શરણાઈ વગેરે વગાડતા હોય ત્યાં જઈને શું કહેવાય લીંબુ કે આંબલું ચૂસવાનું ચાલુ કરી દે આંબલી લઈ જાય હા
હવે આંબલી કે લીંબુ લચીસ તો દેખાય લચું તો કે મોઢામાં પાણી આવી જાય, એટલે શરણાઈ વગરતા હોય ને બીજાને પ્રોબ્લેમ થઈ જાય. હે? દાળ તો શરણાઈ વગાડતા એ લોકોને શું થાય છે કે હવે આંબલી બાજુમાં ખાતા એટલે ખટાશના કારણે શું ખટાશ એટલે તો કહે છે કે મોઢામાં પાણી આવી જ જાય. જેમ છે કે ભાઈ આપણે તપ કર્યું હોય, હા તપ કર્યું હોય તો તપ કર્યું હોય કે ના કર્યું, પરંતુ શું કહેવાય કે ભાઈ સરસ મજાની મીઠાઈઓનું કે સ્વાદિષ્ટ ભોજનનું સુગંધ આવતી હોય અથવા નામ લે તો પણ પછી મોઢામાં શું પાણી આવી જાય કે ના આવી જાય? ના પચખાંડી તો ન આવે કાંઈ. એ આપણે કંટ્રોલ કરી લઈએ છીએ. ના હા, માટે તો એ આપણે કંટ્રોલ કરીએ કંટ્રોલ છીએ. થાય. આપણે એમ છે ને કે આપણે જેમાંથી આ દેરાસર આવતા હોય તો આપણને બધી વિધિને ખબર હોય, પણ આપણે હમ, અન્ય સ્થાને જાય ધર્મના સ્થાને આપણે જાવા ખાતર જાય, ઇન્વાઇટ કરો એટલે જાય, પણ આપણને હમ, વિશેષ કઈ ખબર ન હોય. ત્યાં ખબર છે ને કે હમ, આપણે જઈએ બસ આમ જ હમ, કીધું છે એટલે ઈ હમ, એવું જ થાય ને કે ત્યાં આપણને ન ખબર, આપણે જ્યાં જાતા હોઈએ પહેલેથી હમ, આપણને ખબર છે કે આપણે આ ધાર્મિક ક્રિયા અહીંયા આવી રીતના થાય છે. હમ, હમ. તો એટલે આપણને રુચિ અરુચિ એમાં એટલે એમાં મિશ્ર એટલે ના લાગે અહીંયા આપણને આપણને. રુચિ થાય, હવે આપણને એવી બધી રુચિ ન થાય, આપણે જાય જાવા ખાતર એમ. યસ યસ. તો એ વ્યવહાર થયો આપણે એ વ્યવહાર માટે થયું, બરાબર. તો અહીંયા નાળિયેર શું કહેવાય કે જેમ આપણે વસ્તુ શું કહીએ છીએ, આપણે અહીંયા જે કહીએ તો કેમ કોઈ વસ્તુને આપણે જાણતા હોઈએ, એનું નામ લઈએ, સ્વાદ એનો ખ્યાલ હોય એટલે સહજ મોઢામાં જેમ પાણી આવી જાય, બરાબર. પણ જે માણસો કંઈ જાણતા નથી, બરાબર, જે માણસો કંઈ જાણતા જ નથી, તો એના માટે એના માટે તો કશું કહેવાય કે કઈ કે કાંઈ ફરક ન પડે. એના માટે એને હા કઈ ફરક ન પડે, ને રુચિ કે રુચિ કાંઈ ન હોય. ગમવું કે ન ગમવું એનું કોઈ પડેલું ન હોય, કે એના વિશે કંઈ જાણતા જ નથી, બરાબર. એના વિશે કંઈ જાણતા જ નથી. તો આવો જે અવસ્થા છે, એવી જે અવસ્થા છે એ કઈ તો કે મિશ્ર મોહનીય કર્મના ઉદયથી. પણ એ મિશ્ર મોહનીય કર્મ અજ્ઞાનતા તરફ લઈ જાય છે. ક્યાં? અજ્ઞાનતા તરફ. સમ્યક જ્ઞાન હશે એ સમ્યક્ત્વ તરફ લઈ જશે. અજ્ઞાનતા એ મિથ્યાત્વમાં લઈ જાય છે. ફરીથી, અજ્ઞાનતા એ મિથ્યાત્વમાં લઈ જાય છે, જ્ઞાન એ સમ્યક્ત્વ તરફ લઈ જાય છે. પણ એ સમ્યક જ્ઞાનની વાતો કે જો મિથ્યા જ્ઞાન હશે તો મિથ્યાત્વમાં લઈ જશે. ધર્મની સાચી ઓળખ તે સમ્યક જ્ઞાન, ધર્મની વસ્તુની પદાર્થની સાચી ઓળખ તેને અહીંયા સમ્યક જ્ઞાન કહીશું, બરાબર. તો અહીંયા સમ્યક્ત્વ માનવું જાણવું સ્વીકારવું તે સમ્યક્ત્વ. તો એટલે મિશ્ર મોહની અને પછી મિથ્યાત્વ મોહનીયમાં શું કીધું તો કે છે તો કે મિથ્યાત્વ મોહની એટલે તો કે પદાર્થને કે તત્વને જે સ્વરૂપે હોય એ સ્વરૂપે ન જાણતા, તેનાથી વિપરીત રીતે જાણવું, સમજવું ને સ્વીકારવું, એને મિથ્યાત્વ મોહનીય કહેવાય. પદાર્થ જે પ્રમાણે છે, પદાર્થ કે તત્વ જે પ્રમાણે છે એ પ્રમાણે ન જાણતા, એનાથી વિપરીત જણાય અને સ્વીકારવામાં પણ આવે, સમજવામાં પણ આવે, તો એને શું કહેવાય છે? મિથ્યાત્વ મોહનીય. અંજનભાઈ, હા, એટલે મિશ્રમાંથી મિથ્યાત્વમાં જ જાય, સમ્યક્ત્વમાં ન જાય. સમ્યક્ત્વમાંથી લગભગ પ્રાય કરીને પડતી વખતે જ આ આવતું હોય. ઓકે સમ્યક્ત્વમાંથી પડતી વખતે જ આવતું હોય, ઓકે ઓકે. બરાબર. એટલે મિશ્ર છે એ કેવું છે? રુચિપન્ન છે, અરુચિપન્ન નથી, એવી અવસ્થા છે. એટલે સમ્યક્ત્વથી પ્રાય કરીને પતિત થવાની અંદર જ. પણ હવે એવું બની શકે કે સમ્યક્ત્વના, યસ, એવું નથી કે મિથ્યાત્વમાં જવું, કે સમ્યક્ત્વના જો હવે મિશ્રમાં એવું છે કે જો મિથ્યાત્વનો ભાગ વધારે હોય તો મિથ્યાત્વ તરફ વયું જાય, અને જો મિથ્યાત્વ ભાગ ઓછો હોય અને સમ્યક્ત્વનો ભાગ વધારે હોય, બરાબર, તો એ પછી ધીમે ધીમે શું થઈ જશે તો કે સમ્યક્ત્વ તરફ પણ વળી જાય. મિશ્ર મોહનીય કર્મ એ પ્રમાણે છે કે જો એના ભાવો વિશુદ્ધિ તરફ હોય, બરાબર ને, ભાવ એના વિચારો આત્માના પરિણામ જો વિશુદ્ધિ તરફ હોય તો એ વિશુદ્ધિથી શું થશે તો કે સમ્યક્ત તરફ વળી જશે, બરાબર. એ અવસ્થા એવી આવી જાય છે. અને જો મિથ્યાત્વના પૂતગલો વધારે હોય, સમ્યક્ત્વના ઓછા હશે તો કે ધીમે ધીમે શું થઈ જશે તો કે મિથ્યાત્વ તરફ વયો જશે. સિમ્પલ વસ્તુ તમને કહું, આપણે એક સમજીએ, બરાબર, સમજવા માટે 1 લીટર દૂધમાં કદાચ 50 ગ્રામ કે 100 ગ્રામ કદાચ પાણી નાખી દે, બરાબર ને,
તો પણ આને આપણે દૂધ તરીકે સ્વીકારી લઈશું, બરાબર કે નહીં? હા બરાબર. એમાં પણ હવે એમ ભરપૂર થાય, છે. બરાબર. ઓકે, ચાલો હવે આગળ. હવે આમાં શું છે, અડધો લીટર દૂધ છે ને અડધો લીટર પાણી છે એમ કરી દીધું છે. આ તો સાવ પાણી કરીને આપ્યું એમ જ કહીશું ને. હમ કદાચ આખું થઈ આપણા જાય ઘરની તો. અંદર રીતે આવે તો શું કરીશું? હા આપણા એટલે ઘરે આપણે એવી રીતે બધા દૂધ આવે, અડધો લીટર દૂધ અને અડધું લીટર પાણી ભેગું કરીને 1 લીટર કરીને આપ્યું તો આપણે શું કરીશું? તો તે તો સરસ દૂધ આપ્યું કે શું કરીશું? આપણે એમ સાવ કે પાણી પાણી આપ્યું. શું કહીશું? કમ્પ્લેન કરીએ. સાવ પાણી જેવું ગમે. છે. સાવ પાણી જેવું છે. એટલે પાણી જેવું મતલબ દૂધ જ છે ને. હા પણ આમ પાણી જેવું છે પાંચ પણ સાવ આપ્યું તો દૂધ જ છે ને. પાતળું હવે આપણે તે વખતે શું સ્વીકારીશું? દૂધ છે એવું. ઓલો પણ એની ભૂલ સ્વીકારશે કે ભાઈ પાણી વધારે છે. હમ. બરાબર. તો મૂળ વાત આપણે એ કરીએ કે જેમ શું કહેવાય કે અડધું અડધું થાય ને તો અડધું અડધું થતાની સાથે શું થશે, પછી ધીમે ધીમે તો કે પછી મિથ્યાત્વ તરફ વયું જાય. પણ જો શું કહેવાય કે ભાઈ દૂધ છે, હા, હવે સમજો કે દૂધ છે, બરાબર ને, દૂધ અને પાણી મિક્સ છે, તો ઓછું દૂધ હશે, ઓછું પાણી હશે તો કદાચ હજી ચાલે, ઓછું મિથ્યાત્વ. પણ મિથ્યાત્વ અંતે તો જો આપણે હમ, અંતે જો સમ્યકપણે પામવું છે તો થોડું ઘણું મિથ્યાત્વ પણ શું કરે છે? થોડું ઘણું મિથ્યાત્વ પણ શું કરે છે? જેમ સે કહેવાય કે 1 લીટર દૂધમાં 1 લીંબાના 2-3 ટીપા શું કરી દે? પાડી નાખી દઉં. હા, દૂધને. દૂધ દૂધને કાઢી ફાડી નાખે. નાખે. મતલબ શું કહે, તો દૂધને દૂધ સ્વરૂપે ન રહેવા દે, બરાબર ને? હા, બગાડી નાખે. બગાડી નાખે, બરાબર ને? તો જેમ શું કહેવાય કે બસ એ જ રીતે શું તો કે સમ્યક્ત્વની અંદર થોડું ઘણું મિથ્યાત્વ પણ શું કરી દે છે? સમ્યક્ત્વને સમ્યક પણ દૂષિત કરી દે છે. અને સમ્યકથી દૂષિત થતા થતા શું કરી દે? સમ્યક્ત્વથી પતન પણ કરી દે છે. હમ. બરાબર. કોઈને એવો પ્રશ્ન થાય કે ના તો દૂધ ભલે ફાટી ગયું, પનીર તો બનાવી દઈએ ને. હા, હા, સાચી વાત છે. સાચી વાત ને. પણ એ ત્યાં ઓલું સમજવા માટે, બરાબર. પરંતુ એમ કહીએ, આપણે એમ વિચારીએ કે શું કે સમ્યક્ત્વ નથી તો મિથ્યાત્વ તો છે જ ને, થોડોક તો ધર્મ કરું છું ને. તો કે ધર્મ તમને સુખ આપશે પણ માત્ર શારીરિક, જે આત્મિક કાયમ જે શાશ્વત સુખ છે એ નહીં મળવા દે. જેમ દૂધમાંથી આપણે દહીં કે છાશ કે ઘી જે જોતું હતું ને એ નહીં મળે, પછી માત્ર ખાલી પનીરથી કામ ચલાવવું પડે. કે એની અંદરથી જે ઘી મળવું, ઘી જીવન છે. ગઈકાલે વાત કરી, ઘી જેમ જીવન છે એમ કીધું, તો એ નહીં મળવા દે અંદર, બરાબર. તો એટલે અહીંયા શું કે છે કે એટલે આપણે સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય આપણે મિથ્યાત્વ મોહનીયના 3 પ્રકાર કીધા છે. સમ્યક્ત્વ મોહનીય એટલે તો કે સમ્યક્ત્વમાં જે નાની મોટી શંકા કુશંકાઓ કરાવે છે તેને સમ્યક્ત્વ મોહનીય કહેવાય. મિશ્ર મોહનીય એટલે તો કે ધર્મ ઉપર રુચિ કે અરુચિ કાંઈ પણ ન થવા દે તેને મિશ્ર મોહનીય. અને મિથ્યાત્વ મોહનીય એટલે તો કે વસ્તુને કે પદાર્થને જે સ્વરૂપે છે તે સ્વરૂપે ન સમજતા એનાથી વિપરીત એટલે સાચાને ખોટા અને ખોટાને સાચું રીતે જે સમજાવે એને માનવા કે મનાવે કે જણાવે એને સ્વીકારાવે પણ, તો એને મિથ્યાત્વ મોહનીય કહેવામાં આવ્યું છે. બરાબર. તો આ દર્શન મોહનીય 3 પ્રકાર. આવતી વખતે આપણે ચારિત્ર મોહનીયની વાતો કરીશું. ઓકે, તો આજનો સ્વાધ્યાય સ્થગિત કરીએ. જીજ્ઞાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મનોવચન કાર્યથી ત્રિવિધે 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 મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ.